ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. સો આજે આપણે આવ્યા હતા એમ્ફી થિયેટર કે જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની અંદર આવેલું છે. તો અહીંયા હું તમને બતાવીશ કે એમ્ફી થિયેટર એનું જે સ્ટ્રક્ચર છે ને એ બધું હું તમને અહીંયા બતાવીશ. એન્ડ દેન હું તમને એક બીજું વસ્તુ પણ બતાવવાનો છું આ જ બ્લોગની અંદર, જે મે બી તમને જોઈને આઈ ડોન્ટ નો તમારું એક્સપ્રેશન કેવું હશે, બટ યુ વિલ સી દેટ. ઓલરાઇટ, સો ફર્સ્ટ બિગિન ટુ I want to show you the MP theatre of Hemchandracharya North Gujarat University. You can see. આ એમ્ફી થિયેટરનું અહીંયા સ્ટેજ છે અને આટલા બધા સિટિંગ વ્યવસ્થા, આ બધું સિટિંગ વ્યવસ્થાની અંદર આવી જાય. તો આ તો એમ્ફી થિયેટર મે બી તમારામાંથી ઘણા લોકોએ જોયેલું છે, બટ આ તો ન જોયું હોય તો તેના માટે એક બતાવવાનો એક પ્રયાસ કર્યો કે આ રીતે કઈ રીતે કે જે એમ્ફી થિયેટરનો જે આપણે કહીએ ને કે શરૂઆત મે બી આઈ રેડ સમવેર કે એમાં ગ્રીકમાં ને એ બધામાં આ રીતનું એક સ્ટેજ હતું, ગ્રીક લિટરેચર એન્ડ સાહિત્યની અંદર આ રીતનું એક સ્ટેજ. એન્ડ ત્યાં પછી એ લોકો આ રીતના, એ વખત તો કંઈ મોબાઈલ ટીવી કે એવું કંઈ હતું નહીં, તો આ રીતે અહીંયા પરફોર્મન્સીસ થતા એન્ડ લોકો બેસીને એન્જોય કરતા. સો અહીંયા પણ એક એ રીતનું આયોજન કરેલું છે. યુ કેન સી આ બધા જે છે સિટિંગ વ્યવસ્થા છે, આ બધી જે તમને સ્ટેપ્સ દેખાય બધી સિટિંગ વ્યવસ્થા છે. તો આ હતું એમ્ફી થિયેટર. તો આઈ હોપ કે તમને ગમ્યું છે, અને જો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને. એન્ડ બીજું જે વસ્તુ હું તમને બતાવવાનું કહેતો હતો, તો અમે અત્યારે અહીંયા ફૂલ રેકેટ રમતા હતા. તો અમે અમારા બે મિત્રો અહીંયા ફૂલ રેકેટની એક તમને ગેમ પણ હું બતાવવા જઈ રહ્યો છું. તો જોજો. સૌરભ સે હાય. Hi guys, we are playing badminton. If you are interested, then do come to this address, HNU Patan. एम्फी थिएटर. हाय व्यूअर्स, कैसे हो? आज हमारे ब्लॉगर धवल भाई के साथ हम खेल रहे हैं यहाँ यूनिवर्सिटी में एम्फी थिएटर के पास. आज हमें बहुत खुशी हो रही है. आज आपको 2-3 शॉट अच्छे दिखाते हैं. चलो आ जाओ. देखो आज ठीक है, लास्ट तक देखना गाइस. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફૂલ રેકેટની એક મેચ પ્રથમેશ અને સૌરભની વચ્ચે. One low. Too low. This guy is going to defeat with બાય યુ. I defeat you, Saurabh. no way, man. Oh, this is my point. 3 low. I am leading the game by 3 points. That's my point. No, it's not your point. Oh. 4 low. ફોર લો. This guy is going to defeat by me with 7-0. No. Never. No way. Aye. 5 point. अरे पवन साथी. 5 low. This is going to be very amazing. No. You can see how this guy is going to defeat. ડોન્ટ સે નો, જસ્ટ ટ્રાય ટુ ડિફીટ સૌરભ યાર. વાવ, 6 લો. ઓનલી 1 point is needed for સૌરભ. Self-respect matter. Whoa! Turning point is come here. 1-6. We cannot do anything. Okay. We'll end up this game with 10 points. Okay. Yeah. देख ले. Woo! Point. 8-1. 8-1. बहुत ज्यादा आगे बढ़ गया भाई. Woo! 9-1. 9-1. This is going to be final point, and this will decide who will win. Oh! Oh! This is pure cheating. This is not tolerable. Pratmesh, you are very, very cunning, bro, yaar. What are you doing this? Okay, let's do it again. 2-9. Woo! ये नहीं है भाई, ये 10. वॉलीबॉल है. 10. And the winner goes to Saurabh. Saurabh is the winner. वॉलीबॉल थोड़ा था. ये तो मैच मारा है यहाँ से. नहीं, ये नहीं चल सकता भाई. Let me tell you one thing. Everything is fair in love, war and game. તો મિત્રો આવું જ થતું હોય છે કે જે વખતે કોઈ ખેલાડી જ્યારે હારે છે ત્યારે એ હારવાનો બ્લેમ પોતાની ઉપર નથી લેતો અને સામેવાળા ખેલાડીની ઉપર જ આપતો હોય છે. તો અહીંયા અમારા પ્રથમેશભાઈએ પણ આ જ કર્યું. હાર્યા એ સ્વીકારતા નથી અને એમ કહે છે કે વાયરો વધારે હતો ને આમ વધારે હતું તેમ વધારે હતું. તો ચાલે જાય બધું એમ.
સો કંઈ કહેવા માંગશો પ્રથમેશ, સૌરભ? નહીં ભાઈ, તમે ચીટિંગ કરી છે. તમે સૌરભ ના ધવલ તમે બંને મળીને ચીટિંગ કરી છે મારી સાથે. ના એવું કઈ નહીં, મિત્ર જ છે આપણો. હા, હા, હવે. જીવનમાં હાર જીત તો થતી હાર રહે. જીત થતી રહે ભાઈ. આ તો નાની વાત. ના એવું કઈ માઇન્ડ ઉપર લેતા. તો મિત્રો અત્યારે અમે 3 જણા એક ગીત ગાશું એન્ડ અમારા ત્રણેયનું જ્યારે પતી જાય ગીત ગાવાનું ત્યારે તમે લોકો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે તમને પ્રથમેશનું ગીત વધારે ગમ્યું, ધવલનું ગીત વધારે ગમ્યું કે સૌરભનું ગીત વધારે ગમ્યું. ઓલરાઈટ, સો છેલ્લે સુધી જોજો અને પછી છેલ્લે તમે જજ કરજો કે તમારા ઓપિનિયન પ્રમાણે કોનું ગીત સૌથી સારું હતું. ઓલરાઈટ, સો શરૂ કરીએ. સો સૌ પ્રથમ હું મારાથી જ શરૂઆત કરીશ કે સાંભળજો, 2-4 લાઈન જ ગઈશ, વધારે નહીં કહું. સો જોઈ લેજો એટલામાં જ. हो मिल जाए इस तरह दो लहरें जिस तरह, हो मिल जाए इस तरह दो लहरें जिस तरह, फिर हो ना जुदा हाँ ये वादा रहा, तू है वही दिल ने जिसे अपना कहा, तू है वहाँ मैं हूँ वहाँ, अब तो ये जीना तेरे बिन है सजा. સો બસ આટલું જ. સો તમે સરસ. ગીવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધવલ. સરસ, થેન્ક યુ. તો હવે નેક્સ્ટ ગાશે પ્રથમેશ. સો તમે એનું સાંભળજો ને એન્ડ ધેન જજ કરજો. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આસ જા છે દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને વાલમ આવો ને, માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા તા થૈયા થઈ, તા થૈયા તા થૈયા થઈ. થેન્ક વાહ યુ. વાહ, સરસ સરસ પ્રથમેશ. ક્લેપ સારું ફોર ગાયા. પ્રથમેશ. સો હવે લાસ્ટ સૌરભ ગાશે એન્ડ ધેન આફ્ટર અમારા ત્રણેય પરફોર્મન્સ પછી તમે કહેજો કે કોનું સોંગ તમને વધારે ગમ્યું, રાગ એન્ડ ઇન્ટોનેશન ને બધામાં. સો સૌરભ. हम नवा मेरे तू है तो मेरी सांस चले, बता दे कैसे मैं जीऊंगा तेरे बिना, ओ फासले ना दे कि मैं हूँ आसरे तेरे, बता दे कैसे मैं जीऊंगा तेरे बिना. બસ. સો અમારા ત્રણેયના પરફોર્મન્સ પછી હવે તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે તમને કોનું સોંગ વધારે ગમ્યું. સો બસ અને તમારું ફેવરેટ પણ કહેજો હા, અમને. તમારું ફેવરેટ સોંગ પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવતા જજો. સો આજના માટે અસ્તુ, જય હિન્દ, જય ભારત. મિત્રો, તમે આજે અમારી સાથે હતા, અમને ખૂબ આનંદ થયો અને અમે આજે મિત્રો કોઈ પ્લાન વગર આ તમારા બ્લોગર એવા ધવલભાઈ અમારી સાથે આવ્યા અને અમે બધા આજે મળ્યા અને ખૂબ મજા કરી. પહેલાં તો અમે મળ્યા અને ફૂલ રેકેટ રમ્યા, સાથે સાથે અમે આજે નાસ્તો લીધો. તો મિત્રો, આ બધાથી તમને એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે નાની નાની વસ્તુઓમાં આનંદ શોધો. આનંદ એ કોઈ પૈસાથી કે કોઈ વસ્તુથી મળવાનો નથી. તમે આજે સાયકલ ચલાવો છો તો સાયકલમાં જ આનંદ શોધો. એવું ના જુઓ કે બાજુવાળો એક્ટિવા લાવ્યો તો કાલે સવારે ઉઠીને એક્ટિવા લાવવા માટે રાત દિવસ મહેનત કરો અને તમે મૃત્યુ સુધી પહોંચી જાઓ પણ તમને આનંદ ના મળે. તો મિત્રો, તમને એ જ કહીશ કે રોજબરોજની જે જીવન છે એમાં નાની નાની વસ્તુઓમાં આનંદ શોધો. ભગવાને એટલી જ દુનિયા જોરદાર બનાવી છે કે તમે એક લીમડા નીચે બેસીને પણ જો એને પ્રેમથી જોશો ને તો તમને ત્યાં આનંદ મળશે. તો તમારી આજુબાજુમાં રહેલા નાનામાં નાના વ્યક્તિ, બાળક સાથે પણ તમે પ્રેમથી વાત કરશો ને હસીને વાત કરશો તમને આનંદ મળશે. આનંદ માટે કોઈ મહેલ કે કોઈ મોટી BMW કે ઓડી એવી ગાડીની જરૂર હોતી નથી. આવા 3 મિત્રો મળી જાય તો પણ આનંદ મળી જાય. તો મિત્રો, આપ સૌને એ જ કહેવા માંગીશ. તો અને એટલું હસો કે બાજુવાળો એમ પૂછે કે હસે છે શેનું આ.
તો મિત્રો આનંદ માટે અમારા ગુરુ એવા સૌરભભાઈને આપણે પૂછીએ કે આનંદ શેમાંથી મળે ભાઈ? મારું તો ખાલી એટલું જ માનવું છે કે જે જગ્યાએ છો એ જગ્યાએ પ્રેઝન્ટ રહો, લીવ ઇન ધ મોમેન્ટ. જે જગ્યાએ જે સમયે તમે જે વસ્તુ કરી રહ્યા છો એના ઉપર જ ધ્યાન રાખો. બાકી ભવિષ્યનું વધારે ના વિચારો, ના પાસ્ટનું. જે હાથમાં છે તમારી હાથમાં ખાલી હાલની પળ જ છે, હાલની મોમેન્ટ જ છે. સો લીવ ઇન ધ મોમેન્ટ એન્ડ એન્જોય યોર લાઈફ.